Hello friends, welcome to my YouTube channel Study English in Easy Way. મિત્રો અગાઉ આપણે યુનિટ 2 ના પ્રી ટાસ્ક અને અનફેમિલિયર વર્ડ્સ વિશે શીખ્યા. આજે આપણે પાઠ એટલે કે ટેક્સ્ટ વિશે વાત કરીશું. તો સૌથી પહેલા આપણે જે રીડિંગ સેક્શન છે એ સમજીએ. પાઠનું ટાઇટલ છે આપણું ધ હ્યુમન રોબોટ. May I help you, sir? Grinned the short, narrow-eyed salesman inside the Super Robot Plaza. હું તમને મદદ કરું સાહેબ? સુપર રોબોટ્સ પ્લાઝામાં એક થીંગણા અને નાની આંખોવાળા જે સેલ્સમેન હતો એને થોડીક સ્માઇલ સાથે હસતા હસતા કહ્યું. વેલ, પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ, આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. પ્રેમ ચોપડા પણ બોલ્યો, મારે એક રોબોટ ખરીદવાની ઈચ્છા છે. ફોર હેલ્પ સર, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. મદદ માટે સાહેબ? સેલ્સમેને વાક્ય પૂરું કર્યું. That is our specialty. તે અમારી ખાસિયત છે. We manufacture efficient robots for industry, construction companies, plumbing and cleaning, caretakers. They are designed for only specialized work. અમે ઉદ્યોગો, બાંધકામ કંપનીઓ, પ્લમ્બિંગ અને સફાઈ સંભાળ રાખનારા માટે એટલે કે ચોકીદાર માટે કાર્યક્ષમ રોબોટનું ઉત્પાદન કરીએ છીએ. અને સ્પેશિયલાઇઝ અથવા તો ખાસ વિશિષ્ટ પ્રકારના રોબોટ્સ બનાવવાનું અને તેની રચના કરવાનું કામ અમે કરીએ છીએ. દે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક. તે વિશિષ્ટ કામ કરવા માટે જ બનાવવામાં આવે છે. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ. અમારા સૌથી સારા રોબોટ જે છે એ તમારા જેવા ગ્રાહકો માટે છે. ફોર ધ હોમ, ઘરકામ માટે. હી સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. અને જે સેલ્સમેન હતો એને જાણે કે રેકોર્ડ કરેલું કોઈ કેસેટ બોલતી હોય એમ આખું જ વાક્ય આખી માહિતી બોલી ગયો. યસ, ધેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. હા, મારે તે જ જોઈએ છે. પ્રેમ ચોપડાએ વ્યાપારિક ઢબે જવાબ આપ્યો. પ્લીઝ કમ ધીસ વે. ધ સેલ્સમેન led him through a brightly lit, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. Please come this way. આ બાજુ આવો, આ તરફ. સેલ્સમેન તેમને ખૂબ જ પ્રકાશિત અને મોંઘા ગાલીચા પાથરેલી richly carpeted અને મોંઘા ગાલીચા વાળી ગેલેરીમાં અને લાઇટથી ઝગમગતા એક ગુંબજ આકારનું ડોમ શેપ્ડ હોલ હતો. તેની જે ગલી અથવા તો ગેલેરી હતી, પરસાળ હતી, એમાંથી એને ત્યાં લઈ ગયો. ધ રાઇટ કોર્નર appear to be crowded with robots in metallic silver, electric blue and green. જે જમણી બાજુનો ખૂણો હતો તે જમણી બાજુના ખૂણામાં ચાંદી જેવા એટલે કે સિલ્વર કલરના અથવા તો ભૂરા રંગના અને લીલા રંગના રોબોટ્સનો એક ઢગલો હતો. એટલે કે બહુ બધા રોબોટ્સ હતા. ભીડ હતી સાદી ભાષામાં. અહીંયા ક્રાઉડેડનો મતલબ ભીડ થાય, પણ અહીંયા માણસો નથી, વસ્તુ છે, રોબોટ એક મશીન છે. તો ભીડ હતી એટલે કે હતા, બહુ બધા રોબોટ ત્યાં હતા. Some were moving about as if practicing to walk while some stood still, switched out of operation. કેટલાક ચાલવાનો મહાવરો કરતા હતા અને આમ તેમ ફરતા હતા, જ્યારે અમુક જે રોબોટ્સ હતા તે ઉપયોગમાં ન હોવાથી સ્થિર ઊભા હતા, એટલે કે એમને સ્વિચ ઓફ રાખેલા હતા, તે ઊભા થઈ રહ્યા હતા. Just as Prem Chopra stepped on the threshold of the hall, જેવો પ્રેમ ચોપરાએ થ્રેશોલ્ડ એટલે અહીંયા જે એનો પ્રવેશ દ્વાર છે એ હોલના જે દરવાજો સાદી ભાષામાં ત્યાં પ્રવેશ કર્યો. વન ઓફ ધ રોબોટ્સ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. રોબોટ્સમાંથી એક ઝડપથી તેની નજીક આવી ગયો, આગળ આવી ગયો અને ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ્સ પ્લાઝા. અને એને ગ્રીટ કરે છે, એનો વેલકમ કરે છે અને કહે છે કે ગુડ ડે સર, સાહેબ, સુપર રોબોટ્સ પ્લાઝામાં તમારું સ્વાગત છે. We hope your visit here proves worthwhile. અમે આશા રાખીએ છીએ, અમને આશા છે કે તમારી એની મુલાકાત સફળ રહેશે, અર્થાત તમે જે કામથી આવ્યા છો એમાં તમને સફળતા મળશે. The silver robot said in a metallic voice,
એક મશીનના અવાજમાં, ચાંદી જેવા સફેદ રોબોટે ધાતુ જેવા અવાજમાં એટલે કે મશીનના અવાજમાં કહ્યું. બ્રિલિયન્ટ, મમ્બલ્ડ પ્રેમ ચોપરા, સમવોટ bewildered. થોડોક મૂંઝાયેલો અને પ્રેમ ચોપડા જાણે ગણગણાટ કરતો એમ બોલ્યો, બ્રિલિયન્ટ, સુપર, ઉત્તમ. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. જે સેલ્સમેન હતો એણે ગૌરવભર્યા સ્મિત સાથે જુદા મૂકેલા એક ભૂરા રોબોટ તરફ આગળ વધ્યો. This one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your program on TV, and selecting news of your interest from the paper. આ રોબોટ જે છે ઘરકામમાં મદદ કરવા માટે, સફાઈ ગોઠવણી કરવા માટે, સુપરમાર્કેટમાંથી કરિયાણું લાવવા માટે, ઘાસ કાપવા માટે, તમારા જે પત્રો હોય એને પોસ્ટ કરવા માટે અથવા તો મેલિંગ કરવા માટે અને ટીવી પર તમને ગમતા કાર્યક્રમોની યાદી તૈયાર કરવા માટે, છાપામાંથી તમને રસ પડે તેવા સમાચાર પસંદ કરવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે, એટલે કે એનું પ્રોગ્રામિંગ કરવામાં આવ્યું છે. The salesman paused for breath and continued. જે સેલ્સમેન હતો એને થોડીક વાર માટે રોકાયો શ્વાસ લેવા પૂરતો અને પાછો ફરીથી આગળ કહ્યું, આદેશ આપવા માટે all you need is the remote control monitor for command. તમારે જે જરૂર પડશે માત્ર ને માત્ર શું છે, એક રિમોટ કંટ્રોલની, બરાબર, રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. તમારે રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર પડે જેના અંદર તમે આદેશ આપો, તમે ઓર્ડર કરો, કમાન્ડ આપો અને આ રોબોટ કામ કરશે. You mean sitting at home? I can command the robot in the city market? તો શું તમે એમ કહેવા માંગો છો? પ્રેમ ચોપરા કહે છે આશ્ચર્યથી કે તમારું કહેવું એવું છે કે બજારમાં ફરતો હોય રોબોટ અને હું ઘરે બેઠા એનું સંચાલન કરી શકીશ, સિટી માર્કેટમાં રોબોટ હોય અને હું મારા ઘરેથી એને કમાન્ડ આપી શકીશ. It operates within limited radius of a kilometer. આ જે રોબોટ છે એ મર્યાદિત ત્રિજ્યામાં એટલે કે અમુક અંતરમાં 1 કિલોમીટરની ત્રિજ્યામાં કામ કરી શકે છે. તમે એનું સંચાલન 1 કિલોમીટરની ત્રિજ્યાથી કરી શકો છો. By the way, this one is called Ramsing 070, the salesman explained. આનું નામ જે છે એ શું છે, રામસી, અને એનો કોડ છે મશીન છે એટલે રામસી 070 એનો કોડ વર્ડ અથવા તો એનું નામ છે. પ્રેમ ચોપરા nodded. પ્રેમ ચોપરાએ માથું ધુણાવ્યું. The salesman demonstrated the gait, grip, movement and some program function. સેલ્સમેને રોબોટનું હલનચલન, એની પકડવાની ગ્રીપ છે, એની ચાલવાની રીત અને અમુક જે પ્રોગ્રામો છે એના અંદર ઇન્સ્ટોલ કરેલા એ પ્રોગ્રામો વિશે સમજાવ્યું અને બતાવ્યું. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. બધું જ સારી રીતે કાર્યરત હતું અને બધું જ યોગ્ય રીતે ગોઠવાયેલું હતું, વ્યવસ્થિત હતું. પ્રેમ ચોપરા seemed satisfied with the deal. પ્રેમ ચોપડાને પોતાના આ સોદાથી, ડીલ એટલે અહીંયા ખરીદવા આવ્યા છે રોબોટને, તો આ ડીલથી એમને ખરેખર સંતોષ થયો. અર્થાત કે જેવી વસ્તુ, જેવો રોબોટ તેઓ ઈચ્છતા હતા તેવો જ રોબોટ તેમને મળી ગયો. I must tell you, like all robots and adhering to the discipline of robotics, Ramsing has an inbuilt system of 3 principles. The robot will obey his master, the robot will not harm humans, and the robot will not take harm to self. સેલ્સમેન કહે છે કે મારે તમને જણાવવાનું રહ્યું અથવા તો મારે તમને જણાવવું જોઈએ કે બધા જ રોબોટ્સની જેમ અને રોબોટિક્સ એટલે કે યંત્રમાનવ બનાવવાનું જે વિજ્ઞાન છે ના નિયમો હોય છે, કેટલાક એના નોર્મ્સ એન્ડ રૂલ્સ હોય છે, એ મુજબ રામસિંગની રચનામાં પણ 3 સિદ્ધાંત, 3 ઇનબિલ્ટ પ્રિન્સિપલ એની સિસ્ટમમાં જ ગોઠવવામાં આવે છે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ ક્યારેય માનવ જાતને અથવા તો મનુષ્યને નુકસાન નહીં કરે. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. રોબોટ પોતાની જાતને પણ નુકસાન નહીં પહોંચાડે.
Prem Chopra heard the first principle and it impressed him. પ્રેમ ચોપડાએ માત્ર પહેલો સિદ્ધાંત જ સાંભળ્યો. શું હતો પહેલો સિદ્ધાંત? પહેલો સિદ્ધાંત હતો ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ તેના માલિકની આજ્ઞાઓનું પાલન કરશે. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. અને બાકીના જે બે પ્રિન્સિપલ, બે સિદ્ધાંત હતા કે રોબોટ ક્યારેય માનવજાતને નુકસાન નહીં પહોંચાડે અને રોબોટ ક્યારેય પોતાને પણ નુકસાન નહીં થવા દે, એ બંને એમને નોટિસ પણ ના કર્યા, એના ઉપર એમને ધ્યાન પણ ના આપ્યું. He nodded delightedly and assigned the sale deed and contract of no misuse of the robot. તેણે આનંદમાં પોતાનું માથું ઊંચું નીચું કર્યું, ધોણાવ્યું અને વેચાણ દસ્તાવેજ હતો, જે સેલ ડીડ કહેવાય, જેને વેચાણ દસ્તાવેજ, અને રોબોટ્સનો દુરુપયોગ નહીં થાય તેવા કરાર પર, એવા કોન્ટ્રાક્ટ એટલે કરાર પર એને સહી કરી દીધી. He had now got a servant and an accomplice. હવે તેમની પાસે એક નોકર અને સાથે સાથે એક સાગરીત હતો. અર્થાત નોકર કમ સાગરીત હતો, જે બંને નોકરનું પણ કામ કરી શકે અને એક સાગરીત અથવા તો એક સાથીનું પણ કામ કરી શકે. If Ramsing 070, my robot, can shop for groceries, then why not for better things like jewels? Thought Prem Chopra. હવે પ્રેમ ચોપરાએ મગજમાં વિચાર કર્યો કે જો રામસી 070 આ મારો રોબોટ કરિયાણું ખરીદી શકતો હોય તો હીરા જેવી કિંમતી વસ્તુ કેમ ન ખરીદી શકે? બજારમાં, ઇન ધ માર્કેટ, બજારમાં રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, બાઇંગ થિયેટર્સ ટિકિટ, carrying groceries to the cars were a common sight, but still strange and amusing servants. બજારમાં આવા ભારે સામાન ઉપાડતા, સિનેમાની ટિકિટ ખરીદતા, ગાડી સુધી કરિયાણું કે સામાનને લઈ જતા રોબોટ્સ એક સામાન્ય દ્રશ્ય હોવા છતાં તેઓ વિચિત્ર અને રમૂજ પ્રમાણે તેવા અનોખા નોકર હતા, એટલે કે અદ્ભુત નોકર હતા, જે બધું જ કામ કરતા હતા. રામસિંગ 070 વોઝ થોરોલી efficient. રામસિંગ 070 ખૂબ જ કાર્યક્ષમ હતો, એટલે કે દરેક કામ કરવા માટે એફિશિયન્ટ હતો, શક્તિમાન હતો. With tremendous speed and accuracy, he collected the grocery into the shopping trolley and paused for the next command. ખૂબ જ ઝડપથી અને ચોકસાઈથી તેણે બધો જ સામાન, જે ટ્રોલી આવે છે મોલમાં, આપણે જોઈએ છીએ હાથગાડી સાદી ભાષામાં, એના અંદર ભરીને અને તે બીજા આદેશની રાહ જોતો ઊભો રહી ગયો. એટલે બીજો કમાન્ડ શું મળે છે એની રાહ જોવા લાગ્યો. 2 kilograms of mangoes, ripe and juicy. બીજો આદેશ શું મળે છે એને? 2 કિલો પાકી અને રસવાળી કેરી, કેરીનો મોટો જથ્થો હોય એમાંથી એને શોધવાની છે. તો એનો ઓર્ડર જે પ્રેમ ચોપડા આપે છે શું કહે છે? 2 કિલોગ્રામ ઓફ મેંગોઝ, રાઇપ એન્ડ જ્યુસી. રાઇપ એટલે પાકી અને રસવાળી. કમાન્ડેડ પ્રેમ ચોપડા ફ્રોમ એ ડિસ્ટન્સ. થોડા દૂરથી અને એને કમાન્ડ આપ્યો, આદેશ આપ્યો. સીઈંગ એ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ. એક મોટો કેરીઓનો ઢગલો, મેંગોનો પાઇલ જોઈ અને એમને આવો કમાન્ડ આપ્યો. In no time, Ramsing 070 has selected the best. અને થોડી જ વારમાં, જરા પણ પળવારમાં, જરા પણ સમય બગાડ્યા સિવાય રામસિંહ સૌથી સારી કેરીઓ, ધી બેસ્ટ વર્ડ્સ, પસંદ કરી લીધી. પે એટ ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપરા સ્પોક ઇનટુ ધ કમાન્ડ. જે કમાન્ડ આપવાનું મશીન છે અથવા તો જે એનું મોનિટર છે એમાં પ્રેમ ચોપરા એને કમાન્ડ આપે છે, પે એટ ધ કેશ કાઉન્ટર. કેશ કાઉન્ટર ઉપર જઈ અને બિલ ચૂકવી દે. Ramsing 070 followed Prem Chopra like a faithful dog when he stopped at Gopal Jewellers. પ્રેમ ચોપડા ગોપાલ જ્વેલર્સ પાસે જ્યારે ઊભા રહ્યા ત્યારે રામસિંહ 070 એક વફાદાર કૂતરાની જેમ તેમની પાછળ પાછળ ગયો. એને ફોલો કર્યો, એટલે કે એની પાછળ પાછળ ગયો. Through the glass window he saw a generous display of gold ornaments. અને કાચની બારીમાંથી, અથવા તો કાચ લગાવેલો છે જ્વેલર્સની દુકાનમાં, ત્યાંથી તેમણે વિપુલ પ્રમાણમાં, એટલે કે બહુ મોટા જથ્થામાં અથવા તો ઘણા બધા સોનાના દાગીના ગોઠવેલા જોયા. ગોલ્ડ ઓર્નામેન્ટ્સ એટલે ઘણા બધા દાગીના જોયા, ગોલ્ડ, સોનાના. Quickly Prem Chopra disappeared around the corner and spoke into the remote control, softly and clearly. તો પછી તે ખૂબ જ ઝડપથી, ક્વિકલી એટલે ઝડપથી, પ્રેમ ચોપરા જે હતો એ ખૂણામાં સંતાઈ ગયો અને રિમોટ કંટ્રોલમાં ધીમેથી પરંતુ એકદમ ક્લિયરલી, સ્પષ્ટ સંભળાય તેવું બોલ્યો.
Pick up a necklace and hide. No noise, information not to be revealed. Top secret. Otherwise, I will defuse your system. He threatened. શું બોલે છે જે એનો કમાન્ડ આપવાનો છે એમાં કે એક હાર ઉઠાવીને સંતાડી દે. પિક અપ નેકલેસ એન્ડ હાઇડ. હાઇડ એટલે સંતાડે. નો નોઇઝ, અવાજ કરવાનો નથી, બિલકુલ શાંતિથી. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. આ માહિતી ક્યારેય પણ કોઈને આપવાની નથી, એટલે કે માહિતી બહાર પડવી ના જોઈએ. સિક્રેટ માહિતી છે, કોઈને આપવાની નથી. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, ટોપ સિક્રેટ, ખૂબ જ ખાનગી છે, સિક્રેટ છે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. અને સાથે સાથે રોબોટને ધમકી પણ આપે છે, થ્રેટ આપે છે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, નહીતર હું તારી સિસ્ટમ તોડી નાખીશ અથવા તો બંધ કરી નાખીશ. Ramsey 070 moved inside the shop, close to the counter. રામસિંહ 070 એ દુકાનમાં પ્રવેશ કર્યો, અંદર ઘૂસ્યો અને કાઉન્ટરની સાવ નજીક ગયો. ઇનસાઇડ ધ and closed the counter. Close to the counter એટલે કે બિલકુલ કાઉન્ટરની નજીક ગયો. His metallic palm extended forward silently and necklace went into the storage unit without a clink or a jingle. Nobody took notice. અને એનો ધાતુનો બનાવેલો એક હાથ, જે રોબોટનો હાથ છે, એ ધીમેથી અવાજ કર્યા સિવાય આગળ વધ્યો, આગળ લાંબો થયો અને કોઈ પણ રણકાર એટલે કે ક્લિંક કે જિંગલ કે કોઈ પણ બીજા પ્રકારનો ખણખણાટ થયા સિવાય જે નેકલેસ હતો એ સ્ટોરેજ યુનિટમાં, એના જે રોબોટને સ્ટોર કરવા માટેનો ભાગ આપેલો છે એમાં પહોંચી ગયો. નોબડી ટુક નોટિસ, કોઈને પણ ખબર ના પડી. From expensive antiques to ornaments and precious stones, the shoplifting went on for some days without any trace of anxiety and recognition in the beginning. પ્રાચીન કાળની એટલે કે એન્ટિક વસ્તુઓ, મોંઘી વસ્તુઓથી માંડીને ઘરેણાં, ઓર્નામેન્ટ્સ અને પ્રિસિયસ સ્ટોન્સ એટલે કે કિંમતી રત્નો, થોડા દિવસો સુધી આવી ચોરી ચાલુ રહી. આ બધી જ વસ્તુની શોપલિફ્ટિંગ વેન્ટ ઓન એટલે કે દુકાનમાંથી વસ્તુઓ ઉઠાવવાની ઉઠાંતરી ચાલુ રહી ફોર સમ ડેઝ વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાઇટી એન્ડ રેકોગ્નિશન ઇન ધ બિગનિંગ. કોઈ પણ પ્રકારની ચિંતા કે પકડાઈ જવાના ડર સિવાય. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર. પણ દુકાનદારોની એવી કન્ફ્યુઝ સિચ્યુએશન અથવા તો મૂંઝવણભરી પ્રતિક્રિયાઓ ધીમે ધીમે વધવા લાગી, એટલે કે આગળ આવવા લાગી. જે રોબોટની અને પ્રેમ ચોપરાની આ ડીડ છે, આ ક્રિયા છે ચોરી કરવાની, ઉઠાંતરી કરવાની, તે હવે ધીરે ધીરે સામે આવવા લાગી, વધવા લાગી. Unaware, Prem Chopra went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. આ બધાથી જ પ્રેમ ચોપડા અનઅવેર હતો એટલે કે અજાણ હતો. પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ હિઝ શોપલિફ્ટિંગ સ્પ્રી. એની જે મસ્તી હતી આ દુકાનમાંથી ચોરી કરવાની, એમાં એ રચ્યો જ રહ્યો. અન્ટિલ, ત્યાં સુધી એને ચોરી ચાલુ જ રાખી કે જ્યાં સુધી એક ફળ વેચનાર યુવાને મોંઘી અફઘાની ગ્રેપ્સ, અફઘાની દ્રાક્ષનું ઝુમખું, તે પેલો ભૂરો રોબોટ એટલે કે બ્લુ કલરનો જે પ્રેમ ચોપડાનો રોબોટ હતો રામસિંહ, એના અંદર ગાયબ થતા જોઈ. એટલે કે સાદી ભાષામાં કહીએ તો પ્રેમ ચોપડા એની આ જે ચોરી કરવાની પ્રવૃત્તિ ચાલુ જ રાખી જ્યાં સુધી એક ફ્રૂટ્સ વેન્ડર, એક ફ્રૂટ વેચવાવાળા વ્યક્તિએ એને દ્રાક્ષ ચોરાતી હતી તે જોઈ લીધી. The incident was related all over, and no sooner had they heard than some shopkeepers recalled the presence of metallic blue robot in their shops before their valuable wares missing. અને આ ઘટના બધે પ્રસરી અને આ સાંભળતા જ અમુક દુકાનદારોને તેમની કિંમતી ચીજો અદ્રશ્ય થઈ એ પહેલા, જે જગ્યાએ એમની ચોરી થઈ તે પહેલા તેમને આવો જ એક રોબોટ, જે રોબોટ દ્રાક્ષની ચોરી કરતા પકડાયો, એ રોબોટની હાજરી નહોતી હતી. એટલે કે હાજરી યાદ આવી કે આવો રોબોટ ત્યાં પણ હતો. જ્યારે પણ એમની વસ્તુ ખોવાઈ, ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર ઇન નો ટાઈમ. અને થોડા જ સમયમાં આ બધી જ માહિતી પોલીસ હેડક્વાર્ટરમાં, પોલીસ પાસે પણ પહોંચી ગઈ. One day Prem Chopra guided Ramsingh 070 to Jhaveri Brothers for lifting precious gems. એક દિવસે પ્રેમ ચોપરાએ
એનો જે રોબોટ છે રામસિંગ 070 ને ઝવેરી બ્રધર્સ નામના જ્વેલર્સની દુકાનમાંથી કિંમતી જેમ્સ એટલે અહીંયા રત્નો, કિંમતી પ્રિસિયસ જેમ્સ ચોરવાનો આદેશ આપ્યો. The police was waiting in readiness and the computerized cameras capable of split second recording clicked him in the act. પોલીસ તૈયાર જ ઊભી હતી અને એક પડનું પણ રેકોર્ડિંગ કરતા હોય તેવા સીસીટીવી કેમેરા, બિલકુલ સેકન્ડના પણ 100માં ભાગનું રેકોર્ડિંગ કરી શકે એવા સીસીટીવી કેમેરાની મદદથી કેમેરામાં તે રામસિંગ 070 ચોરી કરતા પકડાઈ ગયો. Ramsing robot was caught. Ramsing પકડાઈ ગયો. But Prem Chopra fled as soon as he saw. Through the binoculars, two persons noting down Ramsing's license number printed on his metallic neck. રામસિંગ તો ચોરી કરતા પકડાઈ ગયો, પરંતુ રામસિંહ રોબોટ પકડાયો ત્યારે પ્રેમ ચોપડાએ દૂરબીનમાંથી બાયનોક્યુલરમાંથી જોઈ લીધું અને તે ત્યાંથી ફરાર થઈ ગયો. પરંતુ બે વ્યક્તિઓને રામસિંહની ધાતુની ગરદન પર છપાયેલો જે લાયસન્સ નંબર નહોતા પણ તેને જોયા, જે એની નેક ઉપર એની ગરદન ઉપર રોબોટની ગરદન ઉપર જે એનો લાયસન્સ નંબર હતો એ દૂરબીનથી એને જોયું કે લોકો લાયસન્સ નંબર નહોતી, કારણ કે રોબોટ તો મશીન છે, એને કંઈ જેલમાં પૂરીને કોઈ મતલબ નથી. એવો કોણ કરાવે છે રોબોટ પાસે, એ વ્યક્તિને પકડવો પડે. તો એ લોકો જ્યારે એનો લાયસન્સ નંબર નહોતા હતા તેવું એને બાયનોક્યુલરથી દૂરબીનથી જોયું અને તે ત્યાંથી ફરાર થઈ ગયો. Prem Chopra was arrested from his home as the owner of Ramsing 070, the thief. હવે પ્રેમ ચોપડા જે હતો એની ધરપકડ કરવામાં આવી, કારણ કે તે રામસિંગ 070નો માલિક હતો અને રામસિંગ 070 એક રોબોટ હોવા છતાં ચોર પણ હતો. આથી એના માલિકની ધરપકડ કરવામાં આવી. Soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing. અરેસ્ટ કરતાની સાથે એટલે કે એની ધરપકડ થઈ તરત જ થોડી જ વારમાં પ્રેમ ચોપડાને છોડી મૂકવામાં આવ્યો, જામીન ઉપર બેલ ઉપર છોડી મૂકવામાં આવ્યો, જ્યાં સુધી એની કોર્ટમાં હિયરિંગ ના થાય, એટલે કે એને હાજર કરવામાં ના આવે, કોર્ટમાં ન્યાયાલયમાં હાજર ના કરવામાં આવે ત્યાં સુધી એને જામીન પર છોડી મૂકવામાં આવ્યો. None of the stolen articles were recovered from his house. એના ઘરેથી કોઈ પણ ચોરાયેલી વસ્તુ બરામદ ના થઈ, એટલે કે ચોરેલી વસ્તુ એના ઘરેથી કોઈ પણ એક પણ વસ્તુ જેની ચોરી થઈ હતી અને એના ઉપર આરોપ હતો ચોરી કરવાનો, એવી કોઈ વસ્તુ એના ઘરેથી મળી નહીં. He had cleverly disposed them of through his gang. ધરપકડની તેની જે ટોળકી હતી, એના ગેંગ હતી, એ ગેંગના મદદથી એને આ બધી જ વસ્તુઓને શું કર્યું હતું, હોશિયારીપૂર્વક ચાલાકીપૂર્વક બધી વસ્તુનો નિકાલ કરી દીધો, ક્યાંક સંતાડી દીધી હશે. The police, in the court he denied all the charges. કોર્ટમાં ન્યાયાલયમાં તેને દરેક પ્રકારના આક્ષેપોને નકારી દીધા, એટલે એને કહ્યું કે આવી કોઈ ચોરી મેં કરી જ નથી, બધા જ આક્ષેપો એને નકાર્યા. Someone else seems to have tampered with Ramsing 070's program. The police found me at home, he argued. પ્રેમ ચોપડાએ કહ્યું કે કોઈ બીજી વ્યક્તિએ મારા જે રોબોટ છે એના પ્રોગ્રામ સાથે કોઈ ચેડા કર્યા છે, મને તો પોલીસે ઘરેથી પકડ્યો છે, તેણે આવી દલીલો કરી, આર્ગ્યુ એટલે દલીલ કરી. કાઉન્સલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ. ગોયલ નામનો જે વકીલ છે એને પોતાનું ગળું ખંખેર્યું, એટલે કે ખોંખારો ખાધ્યો, એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ, અને જજ જે છે ન્યાયાધીશ છે એમની નજીક ગયો અને પછી કહ્યું, considering Mr. Chopra's explanation and the happenings of the last few days when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of Ramsing robot. I request Ramsing robot to be called in the court. તો ગોયલે ગળું ખંખેર્યું અને ખોંખારો ખાઈને ન્યાયાધીશની નજીક જઈને કહ્યું કે મિસ્ટર ચોપડાએ જે ખુલાસો આપ્યો છે, કન્સિડરિંગ મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન, એમને જે ખુલાસો આપ્યો છે, એન્ડ ધ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ, અને થોડાક દિવસોથી છેલ્લા કેટલાક દિવસોમાં બનેલી ઘટનાઓ જે છે, વેન સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલર્સ હેવ બીન અફેક્ટેડ, ઘણા બધા ઝવેરીઓ, જ્વેલર્સ અને પ્રાચીન વસ્તુઓ વેચનારની અસર થઈ છે,
ઘટનાઓ જે બની એનાથી હશે તે ધ્યાનમાં લેતા રામસિંગ રોબોટ જે છે એને પણ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ. રામસિંગ જે રોબોટ છે એનું કાર્ય કરવા કઈ રીતના કામ કરે છે એ જાણવું ખૂબ જ અગત્યનું છે. આથી રામસિંગ રોબોટને પણ ન્યાયાલયમાં બોલાવવામાં આવે. અર્થાત જે વકીલ છે, કાઉન્સિલ છે ગોયલ નામના, એમને કહ્યું કે મિસ્ટર પ્રેમ ચોપડાની જે ખુલાસા છે અને જે હમણાં થોડાક સમય પહેલા જે ઘટનાઓ ઘટી છે જેના કારણે જ્વેલર્સ અને જૂની વસ્તુઓ વેચનાર જે વ્યક્તિઓ છે એમને અસર થઈ છે એને મહત્વ આપીએ અને એને ધ્યાનમાં લેતા આપણે જે રામસિંગ નામનો રોબોટ છે એની કામગીરી તપાસવી જોઈએ, જાણવી જોઈએ. અને એટલા માટે હું રિક્વેસ્ટ કરું છું ન્યાયાધીશને કહે છે કે રામસિંગ રોબોટને કોર્ટમાં બોલાવવામાં આવે. રોબોટ goes to court where the headlines in the next day's papers. બીજા દિવસે જે છાપા હતા એમાં હેડલાઇન મુખ્ય સમાચાર તરીકે છપાણા કે રોબોટ કોર્ટમાં જશે. The next day, the court was overcrowded with people keen to watch a robot in the witness box. બીજા દિવસે એક રોબોટને સાક્ષીના પાંજરામાં જોવા માટે ન્યાયાલયમાં કોર્ટમાં ઉત્સુક લોકોની ભીડ જામી ગઈ. કાઉન્સિલ ગોયલ was ticking off points till the last moment. વકીલ જે હતો ગોયલ એને છેલ્લી ઘડી સુધી મુદ્દાઓનો અભ્યાસ કર્યા કરે, એટલે કે વારાફરતી જે પણ મુદ્દા હતા એ બધાનો અભ્યાસ કર્યો. He appeared confident and crisp, but so was પ્રેમ ચોપડા. ગોયલને આત્મવિશ્વાસ હતો અને એનો આત્મવિશ્વાસ દેખાતો હતો, ચોક્કસ દેખાતો, પણ પ્રેમ ચોપડાનો પણ તેવું જ હતું. એને પણ આત્મવિશ્વાસ હતો, કારણ એને વિશ્વાસ હતો કે રોબોટ ક્યારે પણ એને છેતરશે નહીં, એનો ઓર્ડરનો ડિસઓબે નહીં કરે એટલે અવગણશે નહીં. અને એને ઓર્ડર આપેલો હતો કે આ બાબતની કોઈને પણ જાણ કરવી નહીં. નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર. પ્રેમ ચોપડાને પણ એવું હતું કે આ યંત્ર માનવ છે, આ મશીન છે, કોઈ દિવસ તેના માલિક સાથે બિટ્રે નહીં કરે, દગો નહીં કરે, છેતરશે નહીં. The proceedings began and Ramsing 070 appeared in the witness box. કાર્યવાહી શરૂ કરવામાં આવી અને રામસિંગ 070 નામનો જે રોબોટ છે એને વિટનેસ બોક્સમાં બોલાવવામાં આવ્યો. Your Honor, Counsel Goel began. I am told by super robots that the memory tape designed in these types of robots contains information of the previous week. એને કહ્યું યોર ઓનર, જે વકીલ છે એને કહ્યું કે યોર ઓનર, આ જે સુપર રોબોટ્સ દ્વારા મને માહિતી મેળવી છે અથવા તો સુપર રોબોટ્સ દ્વારા મને જણાવવામાં આવ્યું છે કે આ પ્રકારના જે રોબોટ છે રામસિંગ જેવા, એ રોબોટને બનાવવામાં આવે હોય છે ત્યારે આ પ્રકારના રોબોટ માટે બનાવવામાં આવેલી જે મેમરી છે એમની સ્મરણ શક્તિ છે એ ટેપમાં છેલ્લા એક અઠવાડિયાની માહિતી હોય છે, અથવા કે એના અંદર જે પણ એમને કર્યું છે એ બધી રેકોર્ડેડ માહિતી એક અઠવાડિયા સુધીની રહેતી હોય છે. But the case started a fortnight after the incident. The needed information must be wiped out, the judge said. તો જે ન્યાયાધીશ છે એ કહે છે કે આપણો આ જે મુકદ્દમો છે, આ કેસ છે, એ ઘટનાના 15 દિવસ પછી, ફોર્ટનાઇટ એટલે કે 2 અઠવાડિયા પછી શરૂ થયો છે. કેસ આપણો શરૂ કરવામાં આવ્યો છે. તો તેથી એની જે માહિતી છે એ અઠવાડિયા સુધી જ રહે છે. આથી આ માહિતી જે છે એ ભૂસાઈ ગઈ છે, વાઇપ આઉટ થઈ ગઈ છે, એટલે કે ભૂસાઈ ગઈ છે. કાઉન્સિલ ગોયલ સ્માઇલ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપડા. જે વકીલ છે એ ધીમેથી હસે છે અને પ્રેમ ચોપડા સામે જોવે છે તાકીને. પ્રેમ ચોપડા સામે જોઈને પછી થોડુંક મલકીને કહે છે, સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. સાહેબ, આ ઘટના બની ત્યારથી આ જે રોબોટ છે એને સ્વિચ ઓફ કરી દેવામાં આવે છે, એટલે કે બંધ કરી દેવામાં આવે છે, અને એટલા માટે હવે એના અંદર રહેલી માહિતીને કોઈએ ભૂસી નથી હોતી, એટલે કે એને ભૂસી નાખવામાં આવી નથી. Prem Chopra's face fell, but he was confident Ramsing 070 would obey his master. The secrets were sealed. પ્રેમ ચોપડાનું મોં, એનું ફેસ છે ફેલ આઉટ એટલે કે પડી ગયું, બટ હી વોઝ કોન્ફિડન્ટ, પણ એને વિશ્વાસ પણ હતો કે રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. આ રોબોટ એના માલિકની આજ્ઞાનું પાલન કરશે અને ધ સિક્રેટ વેર સીલ્ડ, જે ખાનગી બાબતો છે, જે સિક્રેટ છે એ સુરક્ષિત રહેશે, ગુપ્ત વાતો સુરક્ષિત રહેશે, ખાનગી વાતો સુરક્ષિત રહેશે. અર્થાત એની જે વાત છે, એની ચોરી છે, એના વિશે રામસિંગ ક્યારે કહેશે નહીં. યુ મે કન્ટિન્યુ, ઓર્ડર ધ જજ. જજે કહ્યું તમે આગળ વધી શકો છો, આગળ બોલી શકો છો, તમારી જે પ્રોસિડિંગ છે, કાર્યવાહી છે, કરી શકો છો.
Counsel Goel turned to Ramsing robot. Who is your master? Counsel Goele રામસિંગ તરફ તેને પૂછ્યું, ફરીને પૂછ્યું, તારો માલિક કોણ છે? Who is your master? He asked briefly. ટૂંકમાં જ પૂછ્યું. A dull blue light flashed. એક વાદળી કલરનો ભૂરી ઝાંખી ભૂરી લાઇટ જે છે એ ઝબૂકી. And after a momentary whirring sound અને મશીનનો હુર એવો અવાજ આવ્યો થોડીક વાર સુધી ક્ષણિક. The robot squeaked in his metallic tone અને રોબોટે એના ગરગરાટના અવાજ પછી ધાતુ જેવા અવાજમાં કર્કશ અવાજમાં જવાબ આપ્યો. મિસ્ટર પ્રેમ ચોપડા અને એના માલિકનું નામ કહ્યું. What did you do for Mr. પ્રેમ ચોપડા? એને વકીલ ફરીથી પૂછે છે કે તું પ્રેમ ચોપડા માટે શું કરે છે, એટલે કે શું શું કામ કરતો હતો, તે શું શું કામ કર્યા છે. A pause, a whir and then a metallic answer. થોડીક વારનો રૂકાવટ પછી મશીનનો ગરગરાટ થયો અને પછી એનો ધાતુમય અવાજમાં જવાબ આપ્યો રોબોટે. ક્લીનિંગ, મૂવિંગ ધ લોન. સફાઈ, ઘાસ કાપવું, મૂવિંગ ધ લોન ઘાસ કાપવું. વોશિંગ, કપડાં ધોવા. ડુઈંગ ડિશિસ, શોપિંગ. બરાબર છે. તો ઘણા બધા કામ એને કહ્યા કે કપડાં ધોવા, વાસણ ધોવા, વાસણ સાફ કરવા, સાફ સફાઈ કરવી, ઘાસ કાપવું, ખરીદી કરવી વગેરે વગેરે. Recall in detail your activities of last 6 days, counsel Goel interrupted. તો જ્યારે રોબોટ આ રીતના વાત કરતો હતો, એનો જવાબ આપતો હતો ત્યારે ગોયલ વકીલ જે છે એમને વચ્ચે જ એને રોક્યો અને કહ્યું કે recall your in detail your activities of last 6 days. છેલ્લા 6 દિવસની તારી જે પણ એક્ટિવિટી હતી એ બધી જ યાદ કર અને વિગતવાર એની માહિતી આપ. The momentary tap went on mechanically and monotonously. મેમરી ટેપમાંથી યાંત્રિક અને કંટાળાજનક એક પ્રકારનો અવાજ આવ્યો અને વિવરણ શરૂ થયું. ઓપન ધ બૂટ ઓફ ધ કાર. કારનું બૂટ ખોલ્યું એટલે કે કારની ડિક્કી ખોલી અથવા તો દરવાજો ખોલ્યો. એમ્પ્ટીડ ધ ગ્રોસરી. કરિયાણાનો સામાન હતો એ બધો એમાં નાખ્યો અથવા તો ખાલી કર્યો. શટ ધ બૂટ. દરવાજો બંધ કર્યો. ટર્ન્ડ. પાછો ફર્યો. મૂવ 30 સ્ટેપ. 30 ડગલા આગળ વધ્યો અથવા તો ચાલ્યો. સ્ટોપ. ઊભો રહ્યો. ક્યુરિયસ ઓફ ઓન ધ લેફ્ટ. બાજુમાં જ પ્રાચીન વસ્તુઓ અથવા તો એન્ટિક પીસની દુકાન. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. પછી સૂચનાનું સિગ્નલ આવ્યું અને પછી ખાલી. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ બ્લેન્ક એટલે કે ખાલી આવ્યું અને મૂવ લેફ્ટ. પછી ત્યાર પછી ફરીથી જવાબ આવ્યો. ડાબી બાજુ વળ્યો. ટર્ન 20 સ્ટેપ. ડાબી બાજુમાં 20 ડગલા ચાલ્યો. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમેન્ડેડ અને સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. અને આ જ જગ્યાએ જે વકીલ છે એને કહ્યું કે સ્ટોપ, થોભી જા, ફરીથી રિવર્સ કર તારી જે માહિતી છે અને ફરીથી એને બોલવાનું શરૂ કરો અથવા તો ફરીથી એને પ્લે કર. થોભ અને પાછો ફરીથી બોલ. સૂચનાનું અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. અને ફરીથી ઇન્સ્ટ્રક્શનનું જે સિગ્નલ આવ્યું ત્યાં એક સ્વાભાવિક વિરામ, એક ક્ષણનો વિરામ દેખાયો. અર્થાત જે બાબત પ્રેમ ચોપડાએ તેને કહી હતી એ બાબતમાં એમ્પ્ટી, ખાલી સ્પેસ આવવા લાગ્યું. ત્યાં એક કોઈ શું સૂચના હતી એ જણાવવામાં આવ્યું નહીં. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ. ગોયલે ટેપ જે તેને સ્ટોપ કરી. નોટિસ ધ પોઝ યોર ઓનર. આ ક્ષણિક વિરામ પર ધ્યાન આપો, ન્યાયાધીશને સંબોધીને કહ્યું. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. કેટલીક ક્રિયાઓ જે છે એ કહેવામાં આવી રહી નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન. એ સૂચનાઓ શું હશે? હુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન. અને આ સૂચનાઓ કોણે આપી હશે? રામસિંગને. હી ક્વેશ્ચન રામસિંગ 070 અને ફરી તેને રામસિંગને પણ પૂછ્યું કે તને આ સૂચનાઓ કોણે આપી હશે? ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડેડ. રામસિંગ જવાબ આપે છે, માહિતી બહાર આપવાની નથી અથવા તો માહિતી બહાર પાડવાની નથી. અર્થાત આ વિશે હું તમને કહી શકું નહીં. બટ વાય? પણ કેમ? રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર. કારણ કે રોબોટ પોતાના માલિકને ડિસઓબે નથી કરતા, માલિકનો અનાદર નથી કરતા. માલિકે જે કહ્યું છે, માલિકની આજ્ઞાનો અનાદર કરતા નથી. Several people who have suffered losses will be harmed if these instructions are not reported. What were those instructions? Counsel અથવા તો lawyer Goel pursued. તો આ જે સૂચનાઓ વિશેની માહિતી ન આપવામાં આવે
તો જેમણે નુકસાન વેઠ્યું છે તેવા ઘણા લોકો દુઃખી થશે. Several people who have suffered losses, જેમને નુકસાન થયું છે, will be harmed, એમને દુઃખ થશે if these instructions are not reported, જો આ માહિતી આપવામાં ના આવી. What were those instructions? એ સૂચનાઓ શું હતી? એને આગ્રહપૂર્વક વકીલે કહ્યું. Robots do not harm people, Ramsing 070 responded mechanically. તો રામસિંગ ફરીથી મશીનની જેમ જ અવાજ કરીને કહે છે કે રોબોટ જે હોય ક્યારે પણ માણસોને નુકસાન, લોકોને નુકસાન નથી પહોંચાડતા. Many people have suffered. Speak up, Ramsing 070. Counsel lawyer stress each word. હવે એક એક શબ્દ પર ભાર મૂકી અને વકીલે કહ્યું કે ઘણા બધા લોકોને નુકસાન થયું છે. ઘણા બધા લોકો આનાથી હેરાન થયા છે, એમનું નુકસાન થયું છે. તો સ્પીક અપ, બોલ, દરેક શબ્દ વાત કહી દે, સાચી વાત શું છે કહી દે. No, Ramsing, Prem Chopra shouted nervously, but the judge won't keep quiet. તો પ્રેમ ચોપડા ગભરાઈ ગયા છે, ડરી ગયા છે, નર્વસ થઈ ગયા છે, તો જોરથી બૂમ પાડીને કહે છે કે નો રામસિંગ, ના રામસિંગ, તારે કોઈ માહિતી આપવાની નથી. બટ ધ જજ વોન્ટ, પરંતુ જે ન્યાયાધીશ છે એને સૂચના આપે છે, વોર્નિંગ આપે છે કે ફાઇટ, તમારે વચ્ચે બોલવાનું નથી, શાંત રહેવાનું કહે છે. કમ ઓન રામસિંગ 070, ધ જજ સેડ. ન્યાયાધીશ કહે છે કે રામસિંગ બોલી જા, જે પણ બોલવાનું છે, સાચી હકીકત છે તે બોલી જા. Ramsing 070 jerked his head left, then right towards the judge. રામસિંગે તેનું માથું ડાબી તરફ ફેરવ્યું અને પછી ન્યાયાધીશ તરફ જમણી બાજુ પણ ફેરવ્યું. A clinking sound indicated the hampering of running taps and jamming of caution signals. Pip, 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 pip. ક્લિક ક્લિક અથવા તો ક્લિકિંગનો સાઉન્ડ આવ્યો. અવાજ મશીનમાંથી જે અવાજ આવતો એ અવાજ આવવા લાગ્યો અને જે ટેપ અંદર ચાલતી હતી એ અટકી ગઈ એનો નિર્દોષ કરતી હતો. એટલે કે ક્લિક ક્લિક અવાજ આવીને જે ટેપ ચાલુ હતી એ બંધ થઈ ગઈ અને પછી પીપ 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 એવા ચેતવણીના સિગ્નલ આવવા લાગ્યા. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ કોશન, એટલે અહીંયા જેમિંગ, મશીન જામ થઈ ગયું, રોબોટના અંદરની જે સિસ્ટમ છે એ જામ થઈ ગઈ એવા સિગ્નલ આવવા લાગ્યા અને એટલા માટે ચેતવણીના સ્વરૂપમાં પીપ 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 એવો સાઉન્ડ આવવા લાગ્યો. ધ ક્રેકિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. જે અવાજ આવતો હતો એ અને જે લાઇટ હતી તે તેજ થઈ ગઈ, અવાજ પણ મોટો થઈ ગયો અને લાઇટ, જે ભૂરી લાઇટ હતી, ઇન્ડિગો લાઇટ, એ લાઇટ ખૂબ ઝડપથી ચાલુ બંધ થવા લાગી. A red light flashed on the forehead of Ramsing robot, signaling danger. રામસિંગના આગળના ભાગમાં, માથાના ભાગ પર એક લાલ કલરની લાઇટ છબૂકી અને એમાં સિગ્નલ સૂચવતું હતું કે ભય, સિસ્ટમ બંધ, ડેન્જર, ભય એટલે કે આ સિસ્ટમ જે છે રોબોટની એ બંધ થઈ જશે. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ, એટલે કે સિસ્ટમ ફેલ થઈ રહી છે, સિસ્ટમ બંધ થઈ રહી છે. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન. અને છાતીના ભાગમાંથી એક નાનકડું શટર, એક નાનકડું બારી જેવો ભાગ ખુલ્લો અને તેમાંથી ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ, એક નાનકડી ટીવી જેવો ભાગ બહાર નીકળ્યો અને એના અંદર લાઇટ થતી હતી, જેના અંદર લખેલું આવતું હતું સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝ. જેના અંદર લખ્યું હતું કે સિસ્ટમ બંધ થઈ ગઈ, ડિસઇન્ટિગ્રેટેડ, તોડી નાખવામાં આવી છે, અંદરનો જે પ્રોગ્રામ છે એ બંધ કરી નાખવામાં આવ્યો છે અને રામસિંગ રોબોટ જે હતો એ નષ્ટ થઈ ચૂક્યો હતો, એને પોતાની જાતને નષ્ટ કરી નાખ્યો હતો. Oh no, cried the salesman of Super Robots. સુપર રોબોટ્સનો જે સેલ્સમેન એ પણ ત્યાં હાજર હતો, એને કહ્યું કે અરે નહીં, હી ઇઝ ડિફ્યુઝડ, હી ઇઝ ડેડ. રોબોટ નાશ પામ્યો છે, તે મૃત્યુ પામ્યો છે. There was a hush in the courtroom. ન્યાયાલયમાં, કોર્ટમાં શાંતિ છવાઈ ગઈ. The silence prevailed for long in the courtroom. લાંબા સમય સુધી ત્યાં અવાજ, શાંતિ છવાયેલી રહી. The counsel cleared his throat and said. વકીલ જે હતો એને પોતાનું ગળું ખંખેર્યું અને કહ્યું, રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ એન્ડ નેધર કેન ધે ડિસઓબે ધેર માસ્ટર. રોબોટ ક્યારેય લોકોને નુકસાન નથી પહોંચાડતા અને ક્યારેય પોતાના માલિકનો આજ્ઞાનો અનાદર પણ નથી કરતા. Those instructions from Mr. Prem Chopra were not to be revealed. જે ઇન્સ્ટ્રક્શન પ્રેમ ચોપડાએ આપી હતી એ સૂચનાઓ બહાર પાડવાની નહોતી. They could have been injurious to his own existence, a threat to the robot's life. તે તેના પોતાના અસ્તિત્વ માટે પણ હાનિકારક હતી, એક રોબોટના જીવને જોખમરૂપ હતી.
If he revealed them, he would disobey his master. જો તે માહિતી કે સૂચનાઓ બહાર પાડી દેતો તો તે તેના માસ્ટરને ડિસઓબે કરતો, એટલે માલિકની આજ્ઞાનો અનાદર કરતો. ઇફ હી ડીડ નોટ, અને જો માહિતી ના આપતો, હી વુડ હાર્મ અધર્સ, એ અન્ય લોકોને નુકસાન પહોંચાડતો. ધીસ કોન્ફ્લિક્ટ બ્રાઉડ રામસિંગ્સ એન્ડ, અને આ જે સંઘર્ષ કે લોકોને નુકસાન પહોંચાડવું નહીં, એ પણ એનો પ્રિન્સિપલ હતો, રોબોટનો સિદ્ધાંત હતો. માલિકની આજ્ઞાનો અનાદર ન કરવો, એ પણ એનો પ્રિન્સિપલ, એનો સિદ્ધાંત હતો. અને ત્રીજો સિદ્ધાંત હતો કે રોબોટ ક્યારેય પોતાને પણ નુકસાન નથી કરતા, પરંતુ લોકોને નુકસાન ન પહોંચાડવું અને માલિકની આજ્ઞાનો અનાદર ન કરવો, આ બંને સિદ્ધાંતનું પાલન કરવા he chose to break apart rather than to tell a lie, hurting human being or becoming unfaithful. તેણે મગજમાં જે સંઘર્ષ ચાલ્યો એનો અંત કરવા માટે સંઘર્ષ રામસિંહનો અંત કર્યો. ખોટું બોલવું અથવા તો બીજા લોકોને નુકસાન પહોંચાડવી અથવા દગો કરવાને બદલે તેને નષ્ટ થવાનું પસંદ કર્યું. ખોટું બોલીને લોકોને નુકસાન કરવો અને બિકમિંગ અનફેથફુલ, અને તેના માલિક સાથે અનફેથફુલ બનવું, એના કરતાં એને શું કર્યું, પોતાની જાતને જ નષ્ટ કરવાનું પસંદ કર્યું. ટ્રેસીસ ઓફ પેન એન્ડ ડિપ્રેશન માર્ક ધ કાઉન્સિલ્સ ફેસ. વકીલના ચહેરા પર પણ દુઃખ અને ખિન્નતાની રેખાઓ સ્પષ્ટ દેખાવા લાગી. એક રોબોટ, એક યંત્ર પોતાના સિદ્ધાંતોનું પાલન કરવા જતાં પોતાની જાતને નુકસાન કરી દે છે. ધ જજ પોન્ડર ફોર અ while and proclaimed. થોડી વાર વિચાર કરીને ન્યાયાધીશે જાહેર કર્યું, ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ. ન્યાયાલય અથવા તો આ કોર્ટ જે છે, પ્રેમ ચોપરાને ચોરી કરવા માટે ગુનેગાર ઘોષિત કરે છે, દોષી ઠેરવે છે. The counsel picked up his file and with a bow left the courtroom. વકીલે તેની ફાઇલ ઉપાડી અને નમીને ઓરડાની બહાર નીકળી ગયો. એટલે કે વકીલ જે જજ સામે પોતાનું એક નમીને વંદન કરતા હોય છે, એ પ્રમાણેની પ્રક્રિયા કર્યા પછી વકીલે કોર્ટરૂમ છોડી દીધો. તો સરસ મજાની સ્ટોરી છે ધ હ્યુમન રોબોટ. કઈ રીતના યંત્ર માનવ પોતાના સિદ્ધાંતોનું પાલન કરવા જતાં પોતાની જાતને નુકસાન કરે છે, માનવ જાતને નુકસાન ન થાય અને પોતાના માલિકને ડિસઓબે ના કરવો પડે, એ બંને બાબતોનું પાલન કરવા જતાં પોતાની જાતને નુકસાન કરવાનું પસંદ કરે છે. એ સરસ મજાની હ્યુમન રોબોટની વાત આપણે જોઈ. સરસ મજાનો પાઠ છે. અનફેમિલિયર વર્ડ્સ સાથે તમે વાંચશો એટલે વારંવાર વાંચવાથી તમને પાઠ સમજાઈ જશે. તો મિત્રો, આ વિડીયો તમને કેવી લાગી ચોક્કસથી કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો. મારી ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવી અંગ્રેજી શીખવાની અને ગ્રામર શીખવાની બીજી વિડીયો પણ તમને મળતી રહે.